Hello students, I am Thakur Bhakti from Saraswati International Academy. Friends, today we are going to learn in Standard 12 Subject English. Today's our topic is the Haven of Freedom. મિત્રો આજે આપણે યુનિટ 8 ની અંદર રીડ 2 જોવાના છીએ. રીડ 2 માં પોએમ છે. ટાઇટલ છે ધ હેવન ઓફ ફ્રીડમ, એટલે કે આઝાદીનું સ્વર્ગ. ઓકે, હેવન મીન સ્વર્ગ. આ પોએમ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી છે. ફર્સ્ટ આઈ ગોઈંગ ટુ રીડ ધીસ પોએમ. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, વેર નોલેજ ઇઝ ફ્રી, વેર ધ વર્લ્ડ has not been broken up into fragments by narrow domestic walls, where words come out from the depth of truth, where tireless starving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, where the mind is led forward by thee into ever-widening thought and action, into that heaven of freedom, my Father, let my country away. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે આ પોએમને સમજીશું. આ પોએમની અંદર રવિન્દ્રનાથ ટાગોરે આઝાદી પછીનું આપણો દેશ કેવો હશે તેની કલ્પના કરી છે. ઓકે, અને તે આ પ્રમાણે હોવો જોઈએ એની વાત કરી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે આ પોએમ જોઈએ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધીસ પોએમ. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, કે જ્યાં માઇન્ડ જે છે એ કેવી રીતનું હોવું જોઈએ, તો વિધાઉટ ફિયર એટલે કોઈ પણ પ્રકારના ડર વિનાનું. એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, અને હેડ એટલે કે મસ્તક એ હાઈ હોવું જોઈએ, એટલે કે ઊંચું, એટલે કે ગર્વથી ઊંચું હોવું જોઈએ. ઓકે, જ્યાં મન જે છે એ કોઈ પણ પ્રકારના ભય વિનાનું હોવું જોઈએ, અને મસ્તક એ દરેક માણસનું મસ્તક એ ગર્વથી ઊંચું હોવું જોઈએ. વેર નોલેજ ઇઝ ફ્રી, જ્યાં નોલેજ જે છે મીન્સ જ્ઞાન જે છે એ ફ્રીમાં મળવું જોઈએ, એટલે કે મુક્ત હોવું જોઈએ. આગળ જોઈએ. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ, જ્યાં વર્લ્ડ એટલે કે દુનિયા એ નોટ બીન બ્રોકન ઓફ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ, ફ્રેગમેન્ટ્સ એટલે કે ખંડ વિભાગો, કે જ્યાં આ વિશ્વ જે છે, દુનિયા જે છે એ ખંડમાં વિભાગોમાં વહેંચાયેલી હોવી જોઈએ નહીં. કોના દ્વારા? તો બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ. નેરો ડોમેસ્ટિક વોલ એટલે કે જે સંકુચિત વિચારો છે, કુરિવાજો છે, તો એ કુરિવાજો દ્વારા આ દુનિયા એ અલગ અલગ વિભાગોમાં ખંડિત થયેલી હોવી જોઈએ નહીં. આગળ જોઈએ. વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, મીન્સ કે જ્યાં શબ્દો જે છે તે કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ એટલે કે સત્યના ઊંડાણમાંથી શબ્દો એ આવવા જોઈએ, બોલાવા જોઈએ, એટલે કે હંમેશા સત્યવાણી બોલવી જોઈએ. આગળ. વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ્સ ટુવર્ડ્સ પરફેક્શન. ટાયરલેસ સ્ટાવિંગ એટલે કે અથાગ મહેનત, સ્ટ્રેચિસ એટલે કે પ્રસારવું, ઇટ્સ આર્મ્સ ટુવર્ડ ધ પરફેક્શન એટલે કે જ્યાં અથાગ મહેનતથી પોતાના આર્મ્સ એટલે કે ખભા એ પ્રસરાવવાના છે, કે પ્રસરાવવા જોઈએ. ક્યાં? તો ટુવર્ડ્સ પરફેક્શન એટલે કે સંપૂર્ણતા તરફ. હવે શું કહેવામાં આવ્યું છે આની અંદર? તો કે આઝાદી પછી કેવું હોવું જોઈએ? તો લોકોએ અથાગ મહેનત કરવાની છે અને પોતાના જે ખભા છે, આર્મ્સ છે, એને પૂર્ણતા તરફ લઈ જવાના છે. એટલે કે કોઈ પણ કાર્ય એ સરસ સારી રીતે કમ્પ્લીટ પૂર્ણ કરવાનું છે, અથાગ મહેનત કરવાનું છે.
where the clear stream of reason has not lost its way. શું કહ્યું છે આગળ? where કે જ્યાં the clear stream of reason has not lost its way, એટલે કે જે કોઈ પણ વિચારો છે એ એક રિઝનેબલ હોવા જોઈએ, એટલે કે એક તર્કવાળા હોવા જોઈએ, કે જે સમજદાર માણસો છે અને કોઈ પણ નિર્ણય તમે લો તે વિવેક બુદ્ધિપૂર્વક સમજીને લેવાનો છે. કે ક્યાં એણે આ તર્ક બુદ્ધિને ગુમાવવાની નથી, તો into the dreary desert sand of dead habit, એટલે કે જે ડેડ હેબિટ જે છે, વર્ષો પુરાણા જે રિવાજો ચાલી રહ્યા છે, એટલે કે ડ્રેરી ડેઝર્ટ એટલે કે વેરાન મરુભૂમિમાં, બરાબર, રણમાં, તો ત્યાં એણે પોતાના તર્ક બુદ્ધિ જે છે એ ગુમાવવાની નથી. વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી, અહીંયા જે ધી છે એ ગોડ માટે વાપરવામાં આવ્યું છે. તો વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી, કે ધી એટલે કે ગોડ કે પરમાત્મા, બરાબર, તો એ ભગવાન દ્વારા ત્યાં લોકોના જે માઇન્ડ છે, મન છે, એ આગળ લઈ જવા જોઈએ, એટલે કે ભગવાને એમને સારી સમજ શક્તિ પ્રદાન કરવી જોઈએ. into ever widening thoughts and action, into the heaven of freedom my father led my country away. શું કહ્યું છે? તો where the mind is led forward by thee into ever widening thought and action. ever widening એટલે કે સતત નિરંતર ચાલનારી, બરાબર, વધારનારા, થોટ એન્ડ એક્શન એટલે કે વિચાર અને ક્રિયા, એ તમારા દ્વારા, ભગવાનને કહેવામાં આવે છે કે તમારા દ્વારા એ વિચારો અને ક્રિયાઓ આગળ જવી જોઈએ, કે આગળનું કાર્ય એ થવું જોઈએ. ઇન્ટુ ધ હેવન ઓફ ફ્રીડમ, કે માય ફાધર એટલે કે ભગવાનને કહે છે કે હે મારા પિતા એટલે કે ભગવાન, આ આઝાદીના સ્વર્ગમાં લેટ માય કન્ટ્રી અવે, કે તું મારી કન્ટ્રીને જગાડી રાખજે, કે લઈ જાજે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આ પોયમની અંદર રવિન્દ્રનાથ ટાગોરે આઝાદી પછીના દેશ કેવો હશે તેનું વર્ણન કર્યું છે, અને એની તુલના સ્વર્ગ સાથે કરી છે. તો એ ક્યારે બની શકે? તો આપણે જે આ જોઈ ગયા છે કે રીતિ રિવાજોથી, જે કુરિવાજો છે વર્ષો પુરાણા, તેનાથી મુક્ત હોવું જોઈએ, નોલેજ એ ફ્રી હોવું જોઈએ, પછી દરેક લોકો પોતાના વિચારો મુક્તપણે જણાવી શકે, બરાબર, તે હોવું જોઈએ. પછી એના મસ્તક એ ગર્વથી ઊંચું રાખીને જીવી શકે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ રીતે અહીંયા આપણી પોએમ ધ હેવન ઓફ ફ્રીડમ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.